હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. શરૂઆત કરીએ આપણો પ્રશ્ન. તો શું આપણો પ્રશ્ન કહે છે? જો સેલ્સમેન છે અને ઇન્ક્વાયરી એઝ નેચર, ઇન્ક્વાયરી પૂછપરછ કરવાની છે. હવે કસ્ટમર છે એ શું જવાબ આપે છે? તો કે ઇન ધ ડ્રોઈંગ રૂમ. એટલે જે સેલ્સમેન આવ્યો એને પ્રશ્ન પૂછ્યો હોય છે, તો અહીંયા કસ્ટમર છે જવાબ આપે છે કે ડ્રોઈંગ રૂમની અંદર. વાત શીની થાય છે? જો અહીંયા ટીવીની વાત થાય છે કે ભાઈ તમારે ટીવી છે ને ક્યાં ફિટ કરવું છે એની વાત થાય છે. તો ક્યાં વડે જ્યારે તમારે જવાબ દેવો હોય તો આપણને એટલી ખબર પડે આપણો જવાબ શું આવે, વેર આવે. આ તમારો જવાબ થઈ જશે. શા માટે જોઈ? તો જો કસ્ટમર છે કે ઇન ધ ડ્રોઈંગ રૂમ છે ને એની અંદર અમારે ટીવી ફિટ કરવું છે, તો સેલ્સમેન છે એને એવું જ પૂછવું છે ને કે વેર ડુ યુ વોન્ટ, તમે ક્યાં ઈચ્છો છો તમારે ફિક્સ કરવું છે, તમારું જે ટીવી છે ને એને ક્યાં ફિક્સ કરવું છે. તો કસ્ટમર એમ કે ડ્રોઈંગ રૂમની અંદર ફિટ કરો. હવે ઓપ્શન એ શું કહે છે કે વાય ડુ યુ વોન્ટ, તમે શા માટે ટીવી ખરીદવા ઈચ્છો છો? ભાઈ અમારે શોખ છે, જોઈવી છે એટલે ખરીદવા ઈચ્છે. આ જવાબ થોડોક આવે. ત્યાર પછી વિચ ટાઈપ ઓફ ટીવી ડુ યુ પ્રિફેર, એટલે કયા પ્રકારનું તમે ટીવી પસંદ કરશો. અહીંયા પસંદગીની વાત નથી, પસંદગીની વાત નથી એટલે આ જવાબ પણ ના આવે. અને વેન ડુ યુ વોન્ટ યોર ટીવી ડિલિવરી, તમે તમારા ટીવીની ડિલિવરી ક્યારે કરવા માંગો છો? અત્યારે જ તે ભાઈ, ક્યારે ડિલિવરી કરવી છે એનો ક્યાં પ્રશ્ન છે? આ પણ આપણો જવાબ ના આવે. આપણો રાઈટ આન્સર ઓપ્શન સી. નેક્સ્ટ પ્રશ્ન. અજય છે શું કહે છે કે કેન યુ શો, તમે બતાવશો મી ધ વે ટુ ધ પોસ્ટ ઓફિસ. પોસ્ટ ઓફિસ છે એનો મને રસ્તો બતાવશો. તમારે શું બતાવવાનું છે? નાઇસિટીસમાં જવાબ તમારે દેવાનો છે. તો જો બોય શું કહે છે? યા શ્યોર, હા હા બતાવીશ. ટેક ધ ફર્સ્ટ રાઈટ એન્ડ ધેન સેકન્ડ લેફ્ટ. જાઓ, પહેલા જમણી બાજુ વળો પછી ડાબી બાજુ વળો. તો હવે અહીં અજયે શું એને કીધું હોય છે? બરાબર, તમારે નાઇસિટીસની અંદર જવાબ દેવાનો છે. તો આભાર માન્યો હોય છે, સોરી કીધું હોય છે. ભાઈ સોરી થોડોક કે, જો સોરી કીધું હોત તો એ જવાબ જ ન આપે જ નહીં. સોરીનું ક્યાં, એને ક્યાં કઈ ભૂલ કરી હતી સોરી માગે. તો અહીંયા શું કહે છે? જો શું ફિટ થશે ખબર છે? એક્સક્યુઝ મી, આ શબ્દ છે ને એક્સક્યુઝ મી, તમે અહીંયા મૂકી દો. તો અજય શું કે એક્સક્યુઝ મી. એક્સક્યુઝ મી નો અર્થ શું થશે? મને માફ કરશો. જ્યારે કોઈની આપણે મદદ લેવી હોય, કોઈ અન્ય વ્યક્તિ જ્યારે કોઈ ચર્ચા કે એના કામમાં વ્યસ્ત હોય ને, તો આપણે કોઈને પૂછવું હોય ને તો એક્સક્યુઝ મી કેવું પડે. અથવા તો કોઈ રસ્તાની અંદર ગળદી હોય ને આપણે અહીંયા નીકળવું હોય ને તો કેવું હોય ને કે તમે દૂર હટી જાઓ. તો એક્સક્યુઝ મી, મને માફ કરજો, મને જવા દો, એમ. તો એક્સક્યુઝ મી, એટલે એક્સક્યુઝ મી અહીંયા મૂકી દો. એટલે અજય શું કહે છે? તો કે એક્સક્યુઝ મી, કેન યુ શો, તમે મને બતાવશો રસ્તો પોસ્ટ ઓફિસનો. તો બોયે શું જવાબ આપ્યો? યસ શ્યોર. જાઓ જાઓ, જમણી બાજુ જાઓ, ડાબી બાજુ વળી જાઓ. અહીંયા તમારો નાઇસિટીસની અંદર જવાબ શું આવશે? એક્સક્યુઝ મી. સોરી નહીં આવે, આભાર નહીં આવે. હવે ભાઈ ઓલે રસ્તો બતાવ્યા પહેલા એ ક્યાં થેન્ક યુ કહી દે. જવાબ આપણો રાઈટ આન્સર થશે ઓપ્શન ડી. નેક્સ્ટ પ્રશ્ન. ઋષિ શું કહે છે? ડુ યુ નો, તમે જાણો છો નેલ્સન મંડેલા, તમે નેલ્સન મંડેલા છે ને જાણો છો? તો તાનિશા શું જવાબ આપે છે? ડિસ્ક્રાઇબિંગ પર્સન. ભાઈ પર્સન એટલે વ્યક્તિની વાત થાય. જ્યારે વ્યક્તિની વાત થાય તો તમારે WHO ગોતવાનું હોય, બીજો કોઈ ટાઈમ નહીં બગાડવાનો. હવે આની અંદર જુઓ તો જો શું છે, અહીંયા તમને WHO બતાવીશ, આ તમારો જવાબ થઈ ગયો. બાય ચાન્સ ક્યારેક ક્યારેક જ આવા ડબલ ઓપ્શન આપ્યા છે, બાકી ક્યાંય તમને WHO નહીં જોવા મળે. તમે જોઈ લો ઓપ્શન બી ની અંદર, તો ઓપ્શન બી ની અંદર આપણને ક્યાંય WHO નથી. ઓપ્શન સી ની અંદર, તો ઓપ્શન સી ની અંદર પણ નથી. પણ અહીંયા જ તે જો તમને WHO બતાવી જાય છે. હવે જો સોલ્યુશન આપણે કરીએ. શું કહે છે કે તાનિશાએ શું કીધું? ઋષિએ પ્રશ્ન પૂછ્યો તો તમે નેલ્સન મંડેલાને જાણો છો? તો તાનિશા શું જવાબ આપે છે? વ્યક્તિ વિશે ચર્ચા કરે છે અને શું કહે છે? તો કે નેલ્સન મંડેલા હુ, એટલે કે જે સ્પેન્ડ પસાર કરે છે 27 યર્સ, એટલે 27 વર્ષ ઇન જેલની અંદર, અને ધ ફર્સ્ટ પ્રેસિડેન્ટ ઓફ સાઉથ આફ્રિકા, અને પહેલા કેવા વ્યક્તિ હતા કે પ્રેસિડેન્ટ એટલે રાષ્ટ્રપતિ હતા સાઉથ આફ્રિકાના. એટલે એના વ્યક્તિ છે ને એના વિશે ચર્ચા થઈ. એટલે ઓપ્શન એ તમારો રાઈટ આન્સર. જ્યારે ઓપ્શન બી પણ આપણે જોઈએ શું કહે છે? તો કે નેલ્સન મંડેલા વોઝ બોર્ન. ભાઈ ક્યાં જન્માતા એની વાત નથી. બરાબર, તમારે વ્યક્તિ વિશે વાત કરવાની છે. વ્યક્તિ વિશે વાત કરવી ને તો WHO વાળો જવાબ આવે. ત્યાર પછી ઓપ્શન છે નેલ્સન મંડેલા વોઝ બોર્ન ઇન સ્મોલ વિલેજ, નાના ગામમાં. ભલે નાના ગામમાં જન્મ્યા ભાઈ. ઓપ્શન ડી, તો કે આઈ ડોન્ટ નો, હું જાણતો નથી, તો હું લેવા ઊભા છું. ઓપ્શન એ તમારો શું થશે? રાઈટ આન્સર. નેક્સ્ટ પ્રશ્ન. ચોથું. રિસેપ્શન્સ ધ પ્રિન્સિપાલ મસ્ટ બી ઇન હર ઓફિસ ઓન ધ ફર્સ્ટ ફ્લોર. એટલે અહીંયા ખુશી છે ને, ખુશી એ પ્રશ્ન પૂછતી હોય.
તો રિસેપ્શન જે છે ને એ શું જવાબ આપે છે કે પ્રિન્સિપાલ છે ને મસ્ટ ફરજિયાત હશે ક્યાં એમના રૂમની એમની ઓફિસની અંદર અને પહેલો માળ છે ને ત્યાં તો એક્સચેન્જિંગ નાઇસિટીસ બતાવવાની છે બરાબર તો નાઇસિટીસ બતાવવાની હોય તો હવે આ ખુશીએ શું કીધું છે કે થેન્ક યુ સો મચ ફોર યોર હેલ્પ એટલે અહીંયા રિસેપ્શને એમ કીધું કે પ્રિન્સિપાલ છે ને એના ઓફિસની અંદર હશે તો ખુશી સ્વાભાવિક રીતે શું કે તમારો આભાર ફોર હેલ્પ મી એટલે તમે મને મદદ કરી એટલે તમારો આભાર ઓપ્શન સી રાઈટ આન્સર ઓપ્શન ઇટ્સ ઓકે ના ભાઈ તમારે નાઇસિટીસ બતાવવાની તો થેન્ક યુ બેન્ક યુ કેવું પડે ને ઇટ્સ ઓકે નહીં આવે ત્યાર પછી આઈ એમ સો સોરી ફોર ધીસ હું માફી માંગુ છું ભાઈ હું લેવા માફી માંગે તે હું કર્યું પછી યુ આર વેલકમ તમારું સ્વાગત છે આ એક કઈ વસ્તુ હા વેલકમની નાઇસિટીસની અંદર આવે પણ પ્રશ્ન કયા પ્રકારનો છે એના અનુરૂપ આપણો જવાબ શું આવશે ઓપ્શન સી નેક્સ્ટ પ્રશ્ન જોઈએ બંટી શું કહે છે હેવ યુ સીન મોન્ટુ લેટલી તમે મોન્ટુને જોયો છે બરાબર લેટલી થોડાક સમયથી જોયો છે કે નહીં લેટ એટલે મોડાઈની વાત નથી કે મોડું થઈ ગયું ને એમ કે તમે મોન્ટુને જોયો છે ખરો બંટીએ પ્રશ્ન પૂછ્યો તો બબલી છે જવાબ આપે શું કહે છે નો અને તમારે શું કહેવાનું છે ડિસ્ક્રાઇબિંગ પોઈન્ટ ઓફ ટાઈમ હવે વાત છે પોઈન્ટ ભાઈ પોઈન્ટની વાત આવે તો તમારે સીન્સ વાળો શબ્દ ગોતવાનો હવે કયા ઓપ્શનની અંદર તમને સીન્સ જોવા મળે છે અહીંયા મને ક્યાંય સીન્સ જોવા મળતું નથી અહીંયા પણ નથી જોવા મળતું અને અહીંયા મને સીન્સ બતાવે છે અહીંયા પણ સીન્સ છે નહીં એટલે ઓપ્શન તમારો ડી ઓપ્શન ડી ઇઝ ધ તમારો ઓપ્શન ડી ઇઝ ધ રાઈટ આન્સર શોર્ટમાં ભાઈ સમજીએ શા માટે તો કે ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમ છે એટલે સીન્સ જ આવી આ એકેય વાક્યની અંદર સીન્સ નથી આપણો ખોટો સમય આપણે નહીં બગાડવાનો અહીંયા તમારો જવાબ થઈ ગયો હું લેવા ખોટો ટાઈમ તમારે બગાડવો ક્લિયર